क्या भरत भाई मजा में ओ मजा मजा। अरे या जो जगदीश डेर करता लांबू है भाई बन है ना। राम राम डायरा ने उनका शैलेश भाई मजा में तो राम राम બધા સબસ્ક્રાઇબર ને સ્વાગત છે તમારું મારા મસ્ત મજાના નવા બ્લોગ વિડિયો ની અંદર। આજે જો ભાઈ તમારો ને ભાઈ જા હાઈવે માથે છે ને બ્લોગ ચાલુ કરી દીધો। આજે આપણે જવાના એજ્યુકેશન એક્સપો માં અને જે આપણે મિત્ર સંગાત આપણી જોડે જોડાઈ ગયા છે અશોકભાઈ ચાવડા અને આપણે બધાને જવાનું છે અને એમાં આપણે જે હોટલ કીધી પ્લેટિનિયમ હોટલ એજ્યુકેશન એક્સપો માં તો હાલો જઈએ। तो गयस આવી ગયા है यहाँ प्लेटिनियम होटल है टी पोस्ट ની બાજુમાં। तो હાલો હવે જાય અંદર। तो यहाँ पर गैस केसुर किंग आते हुए और आप देख सकते हो। ओए आम बाजू करो तो खरा ओरखो के भूली गया आ जो है तो उनका शैलेश भाई मजा में ना ना फोटा में नत पाड़ा फोटा बहुत पाड़ा एवं घरे आवीने फोटो तो गयस जो अँ मोटा मोटा सेलिब्रिटी आ गया है आपने तो सेलिब्रिटी छोड़ा कहवाय जो आई रहा केशुर भाई जो है तो माणस कीड़ियों ने जेम तड़बड़े मारी यार एक जण फोटा पड़वी ले तो मने दुख ना लगे। यहाँ पर बड़े से बच्चों की भीड़ लगते हुए हमको कुछ ज़्यादा कुछ नहीं आता अभी। चोकर यहाँ पर है गाइस તમને હે ને 8મો અજુબો બતાવું અહીંયા આટલું ઊંચું માણસ હોય આ તો જે વાત કરતા આવડે છે જોતા હા હાય ગજબ ગજબ જો જગદીશ ડેર કરતા લાંબુ હે ભાઈબંધ હે ને। ગાઈસ જો અલગ અલગ દેશની કરન્સીઓ જોઈ લો આ તો જાણે આપણી જ લાગે છે બધી અમને ઘણી બધી અલગ છે જો જોઈએ જઈને જે હું તો અહીં ઘણું હાલો આ આપણી નિહાળનું જોઈ લો ઘુમરો તમારી એવી આપણી નિહાળ બાજુ હું હે સાચું શ્રી વિવેકાનંદ શૈક્ષણિક સંકુલ ને અમારા સરજી જો અહીંયા બેઠા છે શું કહે સાહેબ મજામાં ગયેશ જો આપણા મસ્તીના ચિત્ર જોવા મળી ગયા છે જોઈ લો ફોટોગ્રાફી કેમ એક નંબર હે જોઈ લો એવું નહીં ઘણી બધી ફોટો અહીંથી વાહું રાખેલી છે આમાં આપણે કેટલું બ્લોગમાં લેવું એ તો મને કહો। ટોપ યુનિવર્સિટી જો ભાઈ નોબલ યુનિવર્સિટી જુનાગઢ ને શું છે આ બધું જોતા હતી એટલી યુનિવર્સિટીઓ ને નિહારું બધું અહીંયા આવી ગયું જ્યાં ડેકોરેશનમાં તો ને કંઈ બાકી જ નથી રાખી તો એક નંબર ડેકોરેશન કરેલું હોય તો બધા મહાદેવના મંદિરનું બધું રાખેલું હોય ભાઈ। જો આ બધા બી હે આવા આનાથી થોડું બીવાનું આનાથી શું બીવાનું હોય બરાબર જે આનાથી શું બીવાનું આને હારે આપણે હાથ મિલાવવાનો હોય કેમ ગયો ઓલો એને શું મિલાવે એનામાં કઈ દમ નથી મિત્ર આપણે બીજે ક્યાંક લઈ જાય જો છોકરાઓને બીવરાવીને ગદના હરખાય છે એમાં થોડું હરખાવાનું હોય જો આમ બીવાનું થોડું એનાથી જો આમ હોય શીખો કઈ શીખો આમ મારા આગળથી કઈ શું કે ભરતભાઈ મજામાં ओ मजा मजा। अरे યાદ યાદ હે ને ફોન કર્યો તો હા નતો ઉપાડ્યો હોય જ ને અરે મારી માથે પ્રેન્ક મરે માથે ગારીઓ કરી નાખો યાર हां ठीक है प्रेंक वाला भाई क्या હા હવે ઓળખી ગયા ને કેમ છે ભાઈ મજામાં મજામાં જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ। જે કોઈ સ્ટોલ છે એ સ્ટોલમાં તમે સાયબર ફ્રોડના પ્રકાર કેટલી પ્રકારના અત્યારે સાયબર ફ્રોડ થઈ શક્યા છે દરેક બહેનોને જણાવવાનું કે જેટલી પણ ગર્લ્સ આવી છે દરેક ગર્લ્સને જણાવવાનું કે બાપરીના વેદાના જય મુરલીધર અને ભણજો હું ત્યાં જઈ આવું થઈ કહું અને જ્યાં લાઈવ પ્રોગ્રામમાં જતો હું ત્યાં કહું કે ભાઈ છોકરાઓ ભણજો કારણ કે એવડા ને એવડા રહેવાના નથી તમે મોટા થવાના છો તમારી હગાઈઓ થવાની છે
એટલે પછી જમેદારી વધતી જાય, ખર્ચા વધતા જાય. અમે ભણતા તઈ કઈ નહોતું કરમ દુઈ, સાયકલ નહોતી. ખોટું બોલું તો માના આમ ખામ. અને બાળકોને મોટિવેશન આપશે. હલો હલો રામ રામ ડાયરાને. સ્કિલ બેઝ ઉપર આપણે આગળ વધ્યા હૈ તો થોડીક આપણે સ્કિલની વાત કરી લઈ. તો એજ્યુકેશનનો રોલ સ્કિલ ડેવલપમેન્ટમાં પણ થઈ શકે છે, અને મેઇન રોલ તો એજ્યુકેશનનો જો માનું હું, કારણ કે સ્કિલ ડેવલપમેન્ટ એજ્યુકેશનથી ઘણી બધી વધી શકે. અને એક બીજી વસ્તુ કેવી છે, કરેલું કામ કોઈ વાર નિષ્ફળ જતું નથી. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવી વાતો સાંભળે, વાહિયાત વાતો સાંભળે અને ફાંકામાં જીવે છે કે ભણે એ ભિખારી, રખડે એ રાજા. એ વેમમાં જ આપણે વાહે રહી જાય. રિક્વેસ્ટ કરું છું સ્ટેજ પર આવી જાય, અને આ સાથે જ દિનેશભાઈ ચાવડાને સર એવા આર્યતેજ ગ્રુપ ઓફ કોલેજીસ મોરબી. કમ ઓન એવરીબોડી, એક બાર જોરદાર તાલિયા હો જાય. પૂરું એક વાત ધ્યાનથી સાંભળજો દોસ્તો. ભગવાન છે ને મારો દ્વારકાધીશ, એ મરદની મૈયતમાં જાય પણ બાયલાની જાનમાં ના જાય. એને મરદ બનવું પડે. મારી સાથે આવું કેમ થાય છે, મારી સાથે આવું કેમ થાય, જખ મારવા થાય છે. બોલ, એ 1984 માં ટકા ના આવ્યા હોત તો અહીંયા ઉભો ના હોત. હીરાના ધાકી હમણાં અહીંયા આવ્યા તો બહાર એક છોકરો ઉભેલો, આટલે પેન્ટ પહેરેલું, આટલે અહીંયા. એટલે મેં તો શું છે, મને કે લો વેસ્ટ. મેં તો સારા તાર વેસ્ટ જ ક્યાં છે? ખેંચો તો ઉતરી જાય, બટન ખુલ્લા હોય. શું કરવાનું હતા યુવાન સાહેબ? હજુ ચાઇનાથી આપણે 70-80 વર્ષ પાછળ છીએ. આપણને બધું ખોટું શીખવાડ્યું. તમે જુઓ, તમને સ્કૂલમાં પ્રાર્થના કરાવે છે. પ્રાર્થના સ્કૂલમાં બધાને બેસાડે, પછી સ્ટેજ પર એક બેન આવે, ચલો પ્રાર્થના, આંખો બંધ, એટલે બધા આમ કરે. અલગ ખુલ્લી રાખીને ના થાય? થાય કે ના થાય? આંખો બંધ કરે એટલે ના દેખવાનું દેખાય. અહીં જો આપણે મસ્ત મજાની જો ગાડીઓ જોવા મળી ગઈ છે. હાલે ભાઈ ને આપણે હારી ભાઈ ચક્કર દેવી અમને ગાડીની. હાલો ચક્કર લઈ લે, હાલો આપણે ગાડીની જાય રહી. બ્રેક તો લાગે છે ને, બ્રેક ગઈ તો ગાડીમાં ને ખાલી વીલી નથી લાગતી ને ત્યાં વાંધો હોય, બાકી હાઈ લેતા કોરી નહીં છે ભાઈ. ₹50 ફી માફી. તો ગેસ આ ઇન્ફ્લુએન્સરના મૂવી પછી આપણા ઘરેથી જઈ રહ્યા છે. અમે બપોર ના આવી આખી બપોર તરે શનિ રવિ તમે જો જઈ જવું તો ઉભા જોઈ ને. હો હાલે અમારે જો ગરીબ માણસ જાજુ કે હોય ને એમાં પછી આપણે થંબનેલ મસ્ત બની જાય. સુરેન્દ્રના પપ્પા આખી આપણી સાયકલ એ આ કાકા કરે બધું કાઢ લે. હવે જોજો આમાં હવે तो गाइस हमारे घर पे आ चुके हैं हमारे मामा का छोकरा हेलो बिचारा देखे ने बोलता नहीं आवड़तो, मूंगो नहीं एम नहीं बोलता नहीं आवड़तो. जाने आगे કેટલા છે ગામમાં આવા. તો ગાઈસ આજના બ્લોગમાં આટલું. આઈ હોપ કે તમને બ્લોગ સારો લાગ્યો છે. આજ આખો દી ને આપણો આમ નામ નીકળી ગયો. અમે ટીમ દ્વારકાની ટીમ દ્વારા મસ્ત મજાનું એજ્યુકેશન એક્સપોનું આયોજન કરવામાં આવ્યું હતું ને ઘણા બધા ક્રિએટરને આવ્યા. ઘણા બધા ક્રિએટરને ભેગા આપણે મળી લીધા અને બહુ બધી મજા આવી ગઈ. 40થી પણ વધારે સ્કૂલો, કોલેજો અને ઘણું બધું ને જોવા જવા જેવું હતું. અને આજના બ્લોગમાં આટલું. આઈ હોપ કે તમને આજનો બ્લોગ સારો લાગ્યો હોય. જો બ્લોગ સારો લાગ્યો હોય તો આપણે ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ, ફોલો કરવાની ભૂલવાની નથી. અને ભઈડા પાસે આપણે આવા નવા મસ્ત મજાના નવા બ્લોગમાં ત્યાં સુધી રામ રામ બધા સબસ્ક્રાઈબરને.